સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચાર। કાલથી 1 મહિના સુધી બંધ રહેશે માણેક ચોકનું ખાણીપીણી બજાર। ડ્રેનેજ લાઇનની કામગીરીને લઈ અને માણેક ચોકનું ખાણીપીણી બજાર બંધ રહેશે। સવારે વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે, પરંતુ રાત્રિ બજાર નહીં ભરાય। રાણીના હજીરા આસપાસનો વિસ્તાર 1 મહિના માટે બંધ રહેશે। અમે એમને સાથ સહકાર આપીશું। જે બી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અમારા માટે જે બી કરશે એ સારું અને વ્યવસ્થિત અને સરસ કરશે। એ જ્યારે બી અમને ગાઈડલાઈન આપી અમે એમના માટે એગ્રી છે અને અમે બધા તૈયાર છે, બધા વેપારી કે એ કહેશે એવું અમે કરીશું। આ વૈકલ્પિકમાં તમે ક્યાં કેવી વૈકલ્પિક જગ્યા તમે કોણ મ્યુનિસિપાલિટી આપી બી તમે એક જિંદગી આખી નીકળી છે। વૈકલ્પિક 15-20 દિવસ માટે બહાર જવું એના કરતાં થોડું આરામ કરી લેવું વધારે સારું। માણેક ચોકમાં ડ્રેનેજનું કામકાજ ચાલુ થવાથી 1 મહિનો માટે બંધ રહેવાનું છે। અત્યારે વેપારીમાં અમારે 70-80% ડિફેક્ટ છે કે ભાઈ અત્યારે ધંધો અત્યારે હાલમાં છે નહીં, અને એમને બી આ બજાર જ્યારે કામ પૂરું થઈ જાય તો પછી ધંધો અમારે કંઈ સુધરે। આ બંધ રાખવાની સૂચના અમારા કોર્પોરેટર સાહેબ ઉમંગભાઈ અમને આપી દે એ પ્રમાણે અમારે અમલ કરવાનો છે। પણ એ તો 15-20 દિવસ કહે છે, પણ હવે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું કામ છે એટલે કહી શકાય નહીં કંઈ। માણેક ચોક બંધ થવાથી આખા અમદાવાદને જ લગભગ તો અસર પડશે, કારણ કે અમદાવાદનું ફેવરિટ હોટસ્પોટ કહેવાય। રાત્રે કોઈને બી ભૂખ લાગે તો સૌથી પહેલું નામ માણેક ચોક પડે, તો અસર તો જેટલા બી અહીંના ખાવાના રસિયાઓ છે એમને પડશે 1 મહિના માટે। બહુ ઘણી અસર થશે, કારણ કે જે ફૂડી છે અમે ખાવાવાળા છીએ, તો અહીંયા માણેક ચોક જે મેઇન છે જે રાત્રે આખું માર્કેટ ધમધમે છે, તો એમાં અમારે જેવા રસિયાઓ માટે તો બિલકુલ ખાવાનું આમ જાણે ભૂખ હડતાલ જેવું થઈ જાય। રાત પડે ને જે ખાવાનું મળે ને જે આટલું સરસ ફૂડ અહીંયા મળે છે, તો એવું ફૂડ બીજે ક્યાંય નથી મળતું। તો અહીંયા ખૂબ મજા આવે છે, ખૂબ એન્જોય કરીએ, ફૂલ ફેમિલી સાથે અમે આવીએ છીએ, બહુ જ એન્જોય કરીએ છીએ, મજા આવે છે। તો આમ બંધ ના થવું જોઈએ। જે ફૂડી લોકો હશે એ લોકો માટે તો હડતાલ જેવું થઈ જશે। જેને બહુ શોખ હોય જમવાનો, બહાર જમવાનો, અત્યારે અહીંયા જે ગમે ત્યારે તમે અહીંયા આવો અડધી રાતે તો પણ તમને અહીંયા ખુલ્લું જોવા મળે। તમે ગમે તે ઓર્ડર કરી શકો, તમને તરત મળી જાય એમ। એના માટે એ બધું બંધ થઈ જશે એવું થાય।